સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ। 14 ભુવનમાં એક જ સનાતન રૂપી બીજ રમી રહ્યું છે કે જેનાથી અવિનાશીને આપણે પામી શકીએ। તો ધર્મ તો ઘણા છે અને કોઈ પણ ધર્મનો સાધક હોય, કોઈ પણ સંપ્રદાયનો સાધક હોય, સાધકને જ્યાં સુધી સમત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો અવિનાશી જોઈ જ ન શકે। ગમે એવી સાધના કરે, સમદ્રષ્ટિ જ્યાં સુધી ન પ્રાપ્ત થાય ત્યાં સુધી અવિનાશી દેખાય એવો નથી, જણાય એવો પણ નથી। અને દરેક જીવ ઉપર દયા રાખો અને ધર્મને માર્ગે ચાલો અને સંસારમાં આપણને એક ઉદાસીન પ્રાપ્ત થશે અને ત્યારે આપણને મળશે અવિનાશી। આવી જ રીતે સદગુરુ આપણને સંપૂર્ણ જીવન ધર્મ પણ આપી દીધો જ છે કે આટલું કરજો પછી પણ કાંઈ કરવાનું બાકી રહેતું નથી। અને એ મૂળ રહસ્ય જાણીને આપણે પોતે સાધકને એ માર્ગ ઉપર ચાલવાનું છે અને એ માર્ગ ઉપર ચાલતા દરેક સાધક પણ એક સાર્થક બની જાય છે અને બ્રહ્મ સ્વરૂપ પણ ધારણ થઈ જશે। આ સઘળો મોહ, વાસના, અહંકાર, દુર્ગુણો અને આ મનુષ્ય દેહની સાચી ગતિ, મનુષ્ય જન્મની સાચી સંમતિ આપણને મળી જાય છે। એ જ આપણા સદગુરુનો સાચો ઉપદેશ છે। અને દરેક જીવની ઉપર દયા રાખવી એ જ એક આત્માની મોટામાં મોટી પૂજા છે। આ સંસારમાં દરેક દેવી દેવતાઓ છે, મહાપુરુષો છે, અવતારી પુરુષો છે, કોઈ સાધારણ મનુષ્ય છે, સાધારણ જીવ છે, તો દરેકની અંદર આત્મા તત્વ એક સરખો અને એક જ છે। અને જ્યારે આપણું સ્વસ્વરૂપ નિજ સ્વરૂપનો જ્યારે અનુભવ થઈ જાય છે, અનુભવની જ્યારે પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે કોઈ પણ કાળ પુરુષ પણ આપણને પકડી નહીં શકે। કેમ આ સંસારમાં ત્રિગુણમય રૂપ માયા છે, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, અને આ ગુણથી જ જીવ બંધાઈ જાય છે। જ્યાં સુધી આ જીવાત્મા આ માયાના 3 ગુણમાં બંધાયેલો છે ત્યાં સુધી આત્મજ્ઞાન પોતાનું સ્વરૂપ પણ ઓળખી શકાતું નથી। તો માયારૂપી આ 3 ગુણમાંથી છૂટવા માટે સતગુરુનું શરણ જરૂરી છે। આ ગુણ અને 5 પ્રકારના વિષયો છે, આમાંથી છૂટી પણ જવું જોઈએ। અને સતગુરુ આવા ગુણોથી પર હોય છે અને આવા વિષય વાસનાઓથી જે મુક્ત છે, જે સમત્વ જેને પ્રાપ્ત થઈ ગયું છે, એ જ સાચા સદગુરુ છે અને એ જ આપણને સાચા માર્ગે અવિનાશીના માર્ગ ઉપર ચડાવી શકે છે। અને આ સનાતનના માર્ગ ઉપર ચાલવા માટે અભ્યાસ, આચરણ, ત્યાગ, વૈરાગ પણ ધારણ કરવા પડશે। એટલે જ સતગુરુ પણ આપણને આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, આનું પણ આપણને સાચું રહસ્ય સમજાવે છે। આધ્યાત્મિક જગતમાં 4 પ્રકારની પણ આંતરિક સાધના છે, જેમાં નિર્મળ મન કરી રાખવું, અહંકારથી મુક્ત થઈને જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ, આ પોતાની પ્રકૃતિ સ્વભાવ અનુસાર જ કોઈ પણ એક યોગ આપણે પસંદ કરી લેવો। યોગની આંતરિક સાધનામાં ઉતરી અને પરમ જ્ઞાન આત્મામાંથી પ્રાપ્ત કરવું એ જ સાધનાનું મૂળ છે। અને આ જ લક્ષ્યની પ્રાપ્તિ એ જ પરમ આનંદ અને પરમ જ્ઞાન છે। અને સાક્ષી ભાવમાં સ્થિર થઈ જ્ઞાની મહાપુરુષો આ સંસારમાં દરેક તત્વમાં ઈશ્વરના દર્શન કરે છે અને એ જ દર્શન દ્વારા પોતાને સત્ય પણ એમાં દેખાય છે। જે એક સ્થિરતા પ્રાપ્ત થાય છે એ જ પરમ તત્વ પરમાત્માનું દર્શન છે। જેમનું ચૈતન્ય અહંકારથી જે મુક્ત થઈ ગયું જીવન, જેની બુદ્ધિને પણ કોઈ પણ વસ્તુનો ડાઘ લાગતો નથી, એવી જે સ્થિરતા પ્રાપ્ત થાય છે,
દેહથી બહાર પણ કંઈ સ્ત્રોત એનો રહેતો નથી. આંતરિક જે સાધના છે, જે આપણી અંદર ઉતરીને આપણું આધ્યાત્મિક જીવનને ખોદવું પડે છે, અને જે અધ્યાત્મમાં જે આ વસ્તુ ગોતે છે એને જ આ વસ્તુ પ્રાપ્ત થાય છે. ત્યારે જ આપણે આ શુદ્ધ ચૈતન્ય આત્મારૂપી સત્યની પ્રાપ્તિ થાય અને અભયભાવ આપણને પ્રાપ્ત થાય છે. તમામ સંસારિક વિષયોની પાછળની જે આપણી દોટ છે એ પાછળ દોટ ન મૂકવી, કેમ કે ત્યાં કશું જ નથી. તમે જે પ્રાપ્ત કરવું છે આપણી અંદર જ છે, આપણા ઘટમાં જ છે, અને આપણા જ નિજ સ્વરૂપના શરણમાં પડ્યું છે. ત્યાં જ ઉતરવું અને ત્યાં જ આપણા ઘટની અંદર શાશ્વત આનંદરૂપી પરમાત્મા સ્થિર રૂપમાં છે. એને જ શરણે રહેવું, એનાથી જ આપણને અભયભાવ પ્રાપ્ત થાય છે અને પરમ આનંદ સુખની પ્રાપ્તિ થાય છે. પણ આત્મા તત્વ વિશે કે પરમાત્મા વિશે કાંઈક પણ આપણને અનુભવ હોવો જરૂરી છે, અને આત્મા પરમાત્મા વિશેનો જ કાંઈક જાણકારી આપણને પ્રાપ્ત કરવી તો સાધના જરૂરી છે, અને સાધના વગર કશું પણ આપણને પ્રાપ્ત થતું નથી. અને આપણી અંદર સ્વાભાવિક રીતે આત્મા પણ વસેલો તો છે જ. કેવલ સાધના દ્વારા આપણે એને ઓળખવાની જરૂર છે. અને જ્ઞાન ઘણું બધું આપણી પાસે હોય, પણ આત્મા સાક્ષાત્કારની જો દૃષ્ટિ આપણામાં ઘટે છે તો એ દિવ્ય દૃષ્ટિ પણ આપણે સાધકની અંદર હોવી જરૂરી છે. જ્ઞાન પુષ્કળ હોવા છતાં જો આપણે સાધના દ્વારા, અભ્યાસ દ્વારા આત્માનો સાક્ષાત્કાર એટલે એનો અનુભવ ન કરી શકીએ, એ જ્ઞાનની કોઈ કિંમત નથી, ગમે એટલું જ્ઞાન આપણી પાસે હોય. સતનો અનુભવ જ્યાં સુધી સાધકને ન થાય, અને સતના અનુભવ પહેલાં જે કંઈ જ્ઞાન આપણી પાસે હોય એ જ્ઞાન કેવળ આપણને એક દોષમાં નાખતું હોય છે. કારણ કે અનુભવ વગરનું જ્ઞાન, બીજાના જ્ઞાનની આપણને ખામી દેખાતી હોય, બીજાના જ્ઞાનમાં ભૂલ દેખાતી હોય, કેમ કે આપણે અનુભવ નથી કર્યો, અભ્યાસ નથી કર્યો, એટલે બીજા સાચા અને ખોટા આપણને લાગે છે. ને આત્માનો અનુભવ કરવા કોઈ કઠિન માર્ગની જરૂર નથી, કોઈ એવી ઉગ્ર તપસ્યાની પણ જરૂર નથી. અને આત્માનો અનુભવ કરવા માટે આપણે શરીરને કોઈ પણ પ્રકારનો ત્રાસ આપવો નહીં જોવે, અને ઘર અને કુટુંબથી પણ વિખૂટા પડવા નહીં જોવે. એ જ આપણી ભૌતિક પ્રવૃત્તિઓમાં પણ બાધારૂપ ન થવી જોવે. કેમ કે આત્મા ઈશ્વર એ જગતથી ભિન્ન નથી, અને જગત પણ આત્માની સાથે આરપાર છે. કેમ કે આ જગતમાં રહીને જ આપણે સાધના કરવાની છે, અને આ સરળતાપૂર્વક અને પ્રેમપૂર્વક પણ સાધના કરવી જોઈએ. તો આપણે એ જ સાધના કરવાની છે કે જે આપણા ગુરુના માર્ગદર્શન નીચે કરવાની છે. અને આપણું જ્ઞાન માર્ગ અને સાધના માર્ગ એટલું બધું સરળ હોવું જોઈએ કે દરેક વ્યક્તિ આપણો માર્ગ સમજી શકે અને આપણા માર્ગ ઉપર ચાલી શકે. અને એ માર્ગમાં જાતિ, વર્ગ, ઉંમર, સ્ત્રી કે પુરુષ, અને મહાપુરુષોના માર્ગે ચાલશું તો જ આપણે આપણા ધ્યેયની પ્રાપ્તિ કરી શકશું. અને આ સાધના માર્ગ કોઈ કઠિન કે નથી, કોઈ આંટીઘૂંટીવાળો પણ નથી. અભ્યાસ અનુભવ કરવો એકદમ સરળ છે અને પણ સીધો પણ છે. એવી જ રીતે આપણે સાધક કશું આવડતું ન હોય તો પણ આપણે અભ્યાસમાં ઉતરવું જોઈએ, અને એમાંથી જ આપણને અભ્યાસને અનુભવ થાય છે. અને આ સમયમાં તો બધાય સાધક પાસે ભરપૂર જ્ઞાન પડ્યું જ છે. તો જ્ઞાન એટલું બધું બધાય પાસે સમજણ છે, તો સાધના માર્ગ અવશ્ય અપનાવવો અને આપણે આપણા ધ્યેયની પ્રાપ્તિ કરવી. સનાતન ધર્મની જય.